તો આજે આપણે છે ને ભાઈ કરી નાખવાનું છે મેંગીનો ચેલેન્જ. એ છે ને આપણે સુનિતા બેન હાર્યા. જો અમાર સુનિતા બેન અને અમાર રોહિતભાઈ મેંગીનો ચેલેન્જ રાખ્યો છે. જો જે હારે એને મરચું ખાવાનું છે ને જે જીતે એને 500 રૂપિયા મળશે. હા છે ને આપણે ઘરે બનાવી એટલે છે મરચું થોડુંક નાખી દે તીખી સીધી જ પડી. 1 2 3 4 ને 5 લાવો ઈ મારો. આમ તો એટલે બંને ઉતાવળ હોય ભાઈ. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? જય માતાજી, બધાને જય માં મંગલ ને જય બાપા સીતારામ. તમારું બધાને સ્વાગત છે ફરી એક નવા બ્લોગ ની અંદર. તો અત્યારે છે ને ભાઈ આપણે છે ને કંઈક અલગ પ્રકારનો વિડીયો લેવા છે. આપણી ચેનલમાં જે છે ને કોઈ જ નથી આવ્યો ને એવો વિડીયો છે. તો છે ને ભાઈ તમને જોવાની મજા આવી છે અને છે ને ભાઈ અમને મજા આવી છે, કેમ કે છે ને વિડીયો તેવો છે ને ભાઈ કંઈક. તો છે ને ભાઈ અત્યારે છે ને હજી ફૂલ સુવિધા ચાલુ છે. હજી છે ને ભાઈ કટિંગ કરવાનું છે. હજી આપણે છે ને ભાઈ મેંગીનું છે ને ભાઈ. તો આજે આપણે છે ને ભાઈ કરી નાખવાનું છે મેંગીનો ચેલેન્જ. એ છે ને આપણે સુનિતા બેન હાર્યા. તો છે ને ભાઈ હંધી પહેલા તો છે ને ભાઈ આપણે સુનિતા બેન ગયેલા છે અત્યારે કારખાને હીરા ગાવા. એ બેન છે ને ભાઈ જરીએ ખબર જ નહીં આપણે છે ને ભાઈ ચેલેન્જ કરવાનું છે એમ. તો એ છે ને કારખાને આવી છે ને પછી આમ સરપ્રાઈઝ થાય. તો અત્યારે છે ને ભાઈ આપણે હંધી લઈ આવ્યા છીએ મેંગી લઈ આવ્યા છીએ. બાકી ટમેટા મરચાં કોઈ તમારે એવું હંધી છે ને નાખવા માટે મેંગી આપણે બનાવવાની છે પહેલાં. તો છે ને ભાઈ હંધી કટિંગ કરી નાખી પછી છે ને મસ્ત મજાની મેંગી બનાવી અને છે ને ભાઈ ઘરે બનાવેલી મેંગી એને કરવાની છે ચેલેન્જ. તો સુનિતા બેન આવે પછી છે ને ભાઈ કરીએ ચેલેન્જ બેન હારે. તો કોઈ જ આપણે છે ને ભાઈ કીરો નથી ચેલેન્જ, પહેલી વાર છે ને ચેલેન્જ થાય. ચેલેન્જમાં હું હારવાનું, હારશે ને હું આપશું, જીતશે હું આપશું, એ છે ને આગળ ખબર પડશે. તો છે ને ભાઈ કંઈક જીતશે અને છે ને કંઈક ગિફ્ટ મળશે ને હારશે એને કંઈક સજા મળશે, એ આગળ છે ને વિચારીએ હવે. તો ભાઈ ફાઇનલી અત્યારે છે મસ્ત મજાને આપણે છે ને ભાઈ ડુંગળી મરચાં અને ટમેટા કટિંગ કરી નાખ્યા છે ને હવે છે ને ભાઈ બનાવી નાખવાની છે મેંગી. આપણે હાર્દિકભાઈ તો બનાવતા એવી રીતની આપણે હોય જ નહીં, કેમ કે છે ને ભાઈ એવી મજા તો બહુ આવે નહીં. એટલે મરચાં ટમેટા મરચાં બે ભેગા કટિંગ કરી નાખી, અહીં છે ને ડુંગળી કટિંગ કરી નાખી. એકચ્યુઅલી છે ને બનાવવા માંડ્યું છે શાક. એ છે ને ભાઈ હાંજના વાળું માટે, કેમ કે વિડીયો તે આપણે છે ને ભાઈ હાંજનો ચાલુ કર્યો, કેમ કે બેન છે ને ભાઈ જિલ્લા કારખાને એને હાંજના એ ટાઈમ હોય બેનને, એટલે છે ને ભાઈ આપણે પ્લાનથી છે ને ચાલુ કરી નાખ્યો છે. કાબા હા કનાકી ચેલેન્જ આગળ આવશે તે તમારે કર્યું મેંગી ચેલેન્જ? ના રે તમે ખાઈ શકો કે નહીં નહીં વા આપણે ન ખાઈએ તો છે ને ભાઈ મારે બહાર ચેલેન્જ કરી નાખવી. કાંઈ મારે સેદલ મારે જ ને હાલે જ નહીં ચેલેન્જ માં હાલે જ નહીં, નહીં ખાઈ જ ન કેટલું બધું નથી. આપણે કાંઈ ખાવાનું ન આવે. તો છે ને ભાઈ મારા બા ના પાડે છે, નકર છે ને આપણે એવું કઈ ન હોય ગમે યારે આપણે યાર છે ને આવી જાય ચેલેન્જ માં એટલે છે ને ચેલેન્જ કરી નાખવાની આપણે કરવાની છે એ પાકું છે. તો આપણે બેન હવે આગળ આવે છે પછી જોઈ ત્યાં છે ને આપણે મેંગી ફટાફટ બનાવી નાખી. તો ભાઈ મસ્ત મજાની છે ને ભાઈ આપણે મેંગી બનાવી નાખી છે નૂડલ્સ. આમ કહીએ તો છે ને ભાઈ નૂડલ્સ ચેલેન્જ. તો છે ને ભાઈ આ ચેલેન્જ કરી પહેલા છે ને ભાઈ અમારા હાર્દિકભાઈ છે કે મારે છે ને ચેલેન્જ નહીં કરવી પણ છે ને તમારે પેલા છે ને ખાઈ નાખવી. આમ તો આમ નો હોય પછી આવો ખાવી તો પડે ને, રંભીને એવાથી ભૂખા થઈ ગયા. બાકી છે ને આપણે છે ને હંધે સેટઅપ તાર કરી નાખ્યું છે. તો ચેલેન્જ ફાઇનલી કરી નાખવાનું છે. અમારા બેન થી હીરા ગઈને વ્યા છે ને હવે હરે કરવું કા ખાવા મળી ખાવા મળી એ આમ થોડો ખાવાનું છે. તો ખાવા તો બને. આમ હાર જીત નું કઈક હશે તો ખરું, હું રાખવાનું છે. તો છે ને ભાઈ હાર જીત નું છે ને ભાઈ કઈક રાખશો. હાર્દિકભાઈ છે ને આગળ દેખાડે હું રાખવાનું છે એમ. જો અમાર સુનિતા બેન અને અમાર રોહિતભાઈ મેંગીનો ચેલેન્જ રાખ્યો છે. જો જે હારે એને મરચું ખાવાનું છે ને જે જીતે એને 500 રૂપિયા મળશે. હા હા રોહિત ને મરચા ખવડાવવાના હે, આગળ ખબર પૈસા પડી મારે ગઈ. જીતવાના. હા આગળ? હું જ જીતી. લે આટલો બધો હા ખાવા હીરા ગઈ ગઈને આવ્યા એટલે ભૂખા થઈ જાય છે એટલે કે મારો તાળ. એમ નહીં, હીરા ગઈને આવ્યા એટલે ભૂખા થઈ જાય એટલે કે તો ભૂખ તો લાગે જ તે. એટલે તે હું કહું છું ને હાથ ના રાખી કેટલા એવું છે. પૈસા કોઈ નથી દેવાના, આપણે પૈસા નાખી દેવાના ગીઝામાં. એવું છે હા એમ ન હોય. જીત છે કે જીત છે એને પૈસા મળશે ને હારશે ને શું હોય મરચા ખાવા પડશે. એક તીખું રાખશે કે મોળું મરચા તને ખવડાવવાનું છે આ. હે હા હા. મરચા સુનિતા બેન ખાવા. તો છે ને ભાઈ હાલો ચેલેન્જ ને કરી સ્ટાર્ટ. તો અહીં છે ને ભાઈ આપણે છે ને અહીં તો આ રાખી દીધું ટાઈમર ઉપર. તો છે ને ભાઈ ખબર પડે પછી હાલો કોણ કેટલી વારમાં ખાઈ લે એમ. તો ભાઈ ફાઇનલી આપણે છે ને સેટઅપ તાર થઈ જશે ને હવે છે ને ભાઈ આપણે ટાઈમર મેક દઈશું. તો કેટલો ટાઈમ રાખશું આપણે ખાવામાં? અડધી કલાક તો નહીં થાય. અડધી કલાક નો હોય, 10 મિનિટ તો આપણે હોય તે કમસે કમ. તો 10 મિનિટમાં છે ને ભાઈ મેંગી છે તો છે ને ભાઈ જોઈ હવે કેવી રીતનું થાય. તો છે ને ટાઈમર આપણે કરી દઈએ ચાલુ ને વિડીયો તમે ન હોય તો સબસ્ક્રાઇબ કરી દે. તો કરી દઈએ ખાવાનું ચલો કરી હાલો બે. હા છે ને આપણે ઘરે બનાવી એટલે છે મરચું થોડુંક નાખી દે તીખી સીધી જ પડી. કેમ લાગે છે સુનિતા? તીખી તો લાગે જ તે ને. પહેલી વાર નૂડલ્સ ચેલેન્જ કેવું લાગે? જીતવાની હે મારે. વાહ એમ છે ભાઈ, એમ કે બોલવું નથી, હું ખાધે રાખું ગાય ખાઉં. મારે છે ને મારા ઈશાનભાઈ છે ને રાખી દીધા હે
ખાવામાં. એટલે છે ને શિષ્યને આપવાની છે, હાર્ષિની છે ને અરે લોહી આવે. આ ભાઈને ખવડાવવાને મરચું. કેમ છે ઈશાન, હારી બની લાગે? હે એ પણ છે ને મજા આવી ગઈ છે. તો નિરાશ રાખો, નિરાશ રાખો. ઉતાવળ તો તો આ વિડીયો જોવાની મજા આવે. કેક ને કરા ખાઈ કેમ ખાવા જ મીડા. પૈસા સાવી સાવીને ખાવું હોય થોડુંક. જો એ ભાઈ છે ને હુયા વાળે આવી ગયેલ છે, તો એ ભાઈ છે ને થોડુંક વિડીયો રેખા લઈ લેતો પાછા. હા. મસ્ત બને છે ઓ ભાઈ, ખાવાની તો મજા આવી ગઈ. આપણે છે ને અડધી ડીશ સુનિતા બેન છે ને સાફ કરવા આવી ગયા. સાફ કરી લાગડ્યા. પૈસા બોલે ભાઈ, પૈસા. હાલો આપણે તો સાપ 2 મિનિટમાં ખાઈ ગયા આપણે, 10 મિનિટ કીધી. લાવ પૈસા આવે. ઓહો, અમાર છે ને ભાઈ એટલી વિધિ. હું છે ને પેલા ખાઈ લો ભાઈ. મરચું ખવડાવવાને ખાઈ લે પેલા. એવું હોય હા. ઈશાનભાઈ તમારે? મરચું ખાવાનું હે ને, તમે બે કાકા દીકરાને એક એક ખાવાનું. એવું નહીં ભાઈ, આપણે બોલવા રાખ્યા એટલે છે ને ભાઈ આપણે થોડીક વાર લાગી. બાકી સુનિતા બેન છે ને હીરા કહીને એવા એટલે તાત્કાલિક છે ને ભૂખા હતા કે હાલો ખાઈ જ લેવું હે, એટલા માટે ભાઈ તો આપણે છે ને હવા વિના છે ને ખાવાનું ચાલુ છે. ખાવાનું ચાલુ હે ને ઈશાન? મેંગી એ ભાઈ કે મેંગી છે ને મસ્ત બની ગઈ, બનાવી આપણે ને ભાઈ. આપણે છે ને ભાઈ પૂરું થઈ ગયું છે. ટાઈમ છે ને કેટલો છે? તો ભાઈ 3 મિનિટ છે ભાઈ, 3 મિનિટ ખાતા ખાલી. આવત કે ભાઈ ખાવાનું ઝડપ હોય એટલું બધું પીડમાં કોણ ખાય? 3 મિનિટમાં છે ને ભાઈ ખાઈ નાખ્યું છે. મેંગી કુલ છે ને ભાઈ ખાવાનું 3 મિનિટ ને 11 સેકન્ડ છે. આપણે એટલી વાર લાગી. સુનિતા બેન ને છે ને ભાઈ 2 મિનિટમાં સાફ કરી નાખ્યું છે. મેંગી સાવન થોડી હોય, ગળવાની હોય. એવું હોય હા. તો છે ને ભાઈ સમજો 1 2 3 4 ને 5. લાવો ઈ મારો. આમ તો એટલે બધી ઉતાવળ હોય ભાઈ. તો આપણે છે ને ભાઈ આ ઉતાવળ હોય જ છે ને, તારા હવે તમે છે ને ભાઈ કોમેન્ટ કરો આ ખાવ કે ન ખાવ. અલ્લા વાહ. તો એક ભાઈ આ ઈશાન મરચું આમ ભાઈ તો ખાવાનું છે, હાલો. આ છે ને ઘી રોટીઓ મરચું છે કેટલું તીખું ખાવું પડશે, પણ હાલે. આમ તો એક બટકો ખાઈ. બહુ તીખું છે ભાઈ, રેવા દઈ. હવે છે ને ભાઈ તમે છે ને કોમેન્ટ કરો આખરે છે ને ભાઈ કેવી સેલેસ કરવી કહો છો ને તમે. આજકાલ ચેલેન્જ કરે કે દીધું કે 1000 લેવાના આમ છે. તો વાહ. તમારે જીતવું હોય ને તો ભાઈ આવો ભાઈ મારે સેલેસ કરવા. તારી ઈશાન જોતા પૈસા હે? તું પણ હારી ગયો, તને ન મળ્યા. અંગે સુનિતા એક બેન મરચું ખાવાનું છે, લાવ. તો ભાઈ છે ને વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટ કરજો. હજી છે ને વિડીયો બિના રહેતો. તો ભાઈ છે ને હવે અમારા ઈશાનભાઈ કહે છે હાસો વિજેતા કોણ છે? એમ અમારા ઈશાનભાઈ છે ને હજી ખાય છે એટલે અમારા ઈશાનભાઈ જીતા કહેવાય. આમ તો કા ઈશાનભાઈ તું જીતો ને ખાવામાં? હે તારે શું દોતું ઇનામમાં? ક્યાં ઇનામમાં શું દોતું? કે હાલ ફટાફટ શું દોતું? મારું પાસે અહીં બેઠા છે દેવા હાટું. કાવ પા દેવું ને ઇનામ? હા હું જોતું શું દોતું? બોલ બોલ બોલ. મેંગી જોતી કે મહેંગી દોતી? હા આપ્યો શું આપ્યું? મરચું આપ્યું ને એક? મરચું હા બેન છે ને સુનિતા બેન છે ભાઈ મરચું આપી દીધું છે એટલે છે ને ભાઈ ભાઈ કે અમારે નતો તો ને ભાઈ છે ને કેવું કર્યું ખબર છે? ભાઈ કે હું અહીં ખાટલા બેઠો બેઠો ખાતો હો ને આપણે ખાટલા બેઠો બેઠા જ ખાતા. તો ભાઈ એમ કે મારે છે ને ભાઈ આ છે કે આની માથે છે ને વાઇટકો રાખીને આમ ઊભું ઊભું ખાવું. પણ છે ને ભાઈ કે હવે છે ને મેંગી પૂરી થઈ ગઈ એમ કે. કા થઈ ગઈ ને પૂરી? તો હવે આપણે સંદે કીધે ખરો લાઈક કરી નાખો એમ. લાઈક કરવાનું કે? હા તો ભાઈ છે ને અમારા ઈશાનભાઈ છે ને ભાઈ કીધું છે લાઈક કરી નાખજો એટલે છે લાઈક તો કરી જ નાખજો ને બાકી તો છે ને ભાઈ કાવ પણ કેવું છે ચેલેન્જ? ચેનલ સારું છે હો ભાઈ. સારું છે ને? હા કોણ ખાઈ ગયું કઈ કામ? સુનિતા જીતી ગઈ. સુનિતા બેન જીતી ગયા. હા સુનિતા બેન હં.
તો છે ને ભાઈ એવું છે. બાકી અમારા હાર્દિકભાઈ છે ને ભાઈ પકડેલો હતો ફોન, કેમ કે કેમેરામેન ભાઈ હતા, આપણે હજી છે ને સ્ટેન્ડ નથી એટલે છે ને ભાઈ ફોન પકડીને બેઠા. તો ભાઈ નામ તો ગરમી ગરમી થઈ થઈ ગઈ. ગઈ તો ગરમી થઈ ગઈ ને? હા, પંખા હેઠે બેઠો એમાં હું કઈ શું કહી ગઈ ત્યાં એટલી બંને ગરમી થઈ ગઈ. ત્યાં પવન જ નહીં આવતો. તો ભાઈ છે ને પવન તો અત્યારે હાથનો ન હોય એટલે છે ને ભાઈને ગરમી થઈ ગઈ. તો ભાઈ છે ને અમારે સુનિતા બેન છે ને ભાઈ મરસું ખવડાવી દીધું, એ છે ને હિંગરોટી એટલે તીખું વધારે લાગી ગયું એટલે છે ને ભાઈ કેળું એક ખાવું પડશે ભાઈ. સીટિંગ તો પણ કરવી પડે એમ છે, નકર છે ને ખાવું ન હોય એટલે છે ને અત્યારે છે ને ખાવું પડશે કેળું, કેમ કે મરસું છે ને ભાઈ તીખું તો એટલું ગજબ નહોતું. બાકી અમારે સુનિતા બેન છે ને મને ખાવું પડે. ખાવું પડશે તમારે ખાવું તો પડે જ તે ને. મરસું મરશું થોડું, મરસું ખાવું નાખલે મરશું ને ખાવું હો. આખલે છે ને ભાઈ ગમે તેવા આપણે છે ને ચેલેન્જ જીતવા તો દેવાના છે જ નહીં. આખલે છે ને ભાઈ તમે કોમેન્ટ કરો એનું ચેલેન્જ કરીએ ને અત્યારે છે ને ભાઈ તીખ લાગી એટલે છે ને ભાઈ ખાઈ નાખો કેવું એક. તો ભાઈ ફાઇનલ અત્યારે છે ને થઈ જશે મસ્ત મજાના હાજને આવે છે ને ભાઈ હોવાનો ટાઈમ થઈ જશે ને અત્યારે છે ને ભાઈ વિડીયોને રાખશું આપણે અહીં સુધી. ને આજનો વિડીયો તમને ભાઈ કેવો લાગ્યો ને ખાસ કરીને છે ને મસ્ત મજાને કોમેન્ટ તો કરજો જ તી ને છે ને આપણી ચેનલમાં નવો હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરી લો ને આશા રાખો તમે બ્લોગ ગમે, જો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી નવો બ્લોગ સાથે, ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.